હવે શીખીશું બાદબાકી. બાદબાકી પણ તમને બધાને આવડે જ છે. બાદબાકીના ગુણધર્મ જોઈ લઈએ. પહેલો ગુણધર્મ, બાદબાકી એટલે કે કોઈ સંખ્યા બીજી સંખ્યામાંથી બાદ કરવી. બાદ કરીએ આપણે, બાદ કરીએ એટલે એને શું કરીએ? ઓછી કરીએ. એક સંખ્યામાંથી બીજી સંખ્યાને ઓછી કરી એને શું કહેવાય? બાદબાકી કરી કહેવાય. બાદબાકીનું ચિહ્ન કયું છે? ઓછાકારનું ચિહ્ન. આપણે જે અહીંયા વાપરીએ છીએ એ પણ તમને ખબર હશે. આ રીતનું ચિહ્ન કર્યું હોય એને શું કહેવાય? બાદબાકીનું ચિહ્ન. કોઈ પણ સંખ્યામાંથી શૂન્ય બાદ કરતા જવાબ તે સંખ્યા પોતે જ મળે છે. અહીંયા શું આપ્યું છે? જેમ કે 8 માંથી શૂન્ય બાદ કરીએ તો કેટલા મળે? 8. તેવી જ રીતે 9 માંથી તમે શૂન્ય બાદ કરશો તો કેટલા મળશે તમને? 9. તો કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરતા એ સંખ્યા પોતે જ મળે છે. ઓકે, પરંતુ 0 માંથી કોઈ સંખ્યા બાદ થશે નહીં, એ ધ્યાન રાખવાનું. બરાબર, 0 માંથી કોઈ સંખ્યા બાદ થશે નહીં, પરંતુ એ સંખ્યામાંથી તમે જો 0 બાદ કરો તો એ સંખ્યા પોતે જ મળે છે. હવે એક ઉદાહરણ લઈને બાદબાકી સમજીએ. ચલો, અહીંયા શું આપ્યું છે? 86 ઓછા 45. બાજુમાં પણ એક વખત કરીએ એટલે તમને સમજણ પડશે. શું કહ્યું છે? 86 ઓછા 45 કયા છે? હવે 6 એકમના નીચે એકમનો અંક 6 માંથી 5 બાદ કરીએ. 6 માંથી 5 જાય તો કેટલા વધે? 1. અને 8 માંથી 4 બાદ કરીએ. 8 માંથી 4 જાય તો કેટલા વધે? 4. જવાબ આવી ગયો તમારો 41. એકદમ ઈઝી છે. આવડી ગઈ બાદબાકી? જેને આવડી હોય એ તમારી નોટબુક લઈને જે બેઠા છે એ નોટબુકના અંદર આ પ્રેક્ટિસ કરો. ચલો, મારાથી પહેલા કોનો જવાબ આવે છે આપણે જોઈએ. 98 ઓછા 56. તો અહીંયા ગોઠવી દો. એકમના નીચે એકમનો અંક, દશકના નીચે દશકનો અંક. 98 ઓછા 56 કરી દો. બરાબર, તો 8 માંથી 6 જાય તો કેટલા વધે? 2 વધે. આ પણ તમને મોઢે જ આવડવું જોઈએ. એક અંકમાંથી કોઈ એક અંક બાદ કરવો હોય તો એની પ્રેક્ટિસ કરવાની રોજ. ધારો કે 9 માંથી 4 બાદ કરો, 8 માંથી 3 બાદ કરો, 9 માંથી 1 બાદ કરો તો કેટલા આવે? એ બધું જ તમને મોઢે આવડવું જોઈએ, જેથી કરીને તમારી બાદબાકી થોડી ઝડપથી થાય. અહીં 9 માંથી 5 બાદ કરું તો કેટલા મળશે? 4. જેનો જવાબ 42 આવ્યો હોય કોમેન્ટના અંદર યસ કરે. ઓકે, હવે બીજો દાખલો જોઈએ. 744. તો 744 માઇનસ 323 કરીએ તો ચલો, 4 ના નીચે 3 છે. 4 માંથી 3 બાદ કરતા કેટલા વધે? 1. અહીંયા 4 ના નીચે 2 છે. 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2. અહીંયા 7 ના નીચે 3, તો 7 માંથી 3 બાદ કરો કેટલા વધશે? 4. કેટલો જવાબ આવ્યો? 421. આ હતી તમારી સરળ બાદબાકી, જેમાં દશક લેવાની જરૂર પડતી નથી. હવે દશક લેવાની રીત. બાદબાકીમાં જો કોઈ એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ ના થઈ શકતી હોય તો શું કરીશું? આપણે દશક લઈએ. ચલો, એક ઉદાહરણ લઈને સમજીએ. ઉદાહરણના અંદર અહીંયા બાદ કરીએ આપણે 73 ઓછા 38. હવે અહીંયા બાદબાકી કરીએ. 6 માંથી 8 જશે? ના જાય. 6 માંથી 8 ના જાય તો એના માટે શું કરવું પડશે? દશક લેવું પડશે. હવે દશક લેતા જેને નથી આવડતું એ ધ્યાન રાખો. દશક લેવા માટે શું કરશે? આ 6 પાસે એટલા અંક નથી કે જેમાંથી આપણે 8 બાદ કરી શકીએ, તો એ મદદ કોની લેશે? દશકના સ્થાનવાળાની. દશકના સ્થાન ઉપર કોણ છે? 7. તો 7 એને એમ કહે છે કે મારા અંદરથી તને એક અંક આપી દઉં છું. તો 7 માંથી એક અંક ઓછો કરીએ તો કેટલા ઉપર થશે? 6 મૂકી દેવાના. 7 છેકીને કેટલા મૂકીશું? 6. હવે 7 અહીંયા એને એક અંક આપ્યો છે, પરંતુ જ્યારે આપણે સ્થાન કિંમત શીખ્યા હતા તો સ્થાન કિંમતમાં શું શીખ્યા હતા? જે અંક દશકના સ્થાન ઉપર હોય એની કિંમત કેટલી હોય? 10 ગણી. તો અહીંયા 7 ની સ્થાન કિંમત કેટલી થશે? 7 ગુણ્યા 10 બરાબર 70. 70 માંથી એક અંક આપે છે, એનો મતલબ કે 6 પાસે કેટલા અંક જશે? ટોટલ 10 અંક જશે. કારણ કે 6 કયા સ્થાન ઉપર છે? 6 એકમના સ્થાન ઉપર છે. તો 7 એને કેટલા આપ્યા? 10. અને એના પોતાના કેટલા હતા? 6 એની પાસે પોતાના હતા. તો અહીંયા કેટલા થશે? 6 ચેકી દઈએ, 10 માં ઉમેરીએ તો ટોટલ કેટલા થશે? 10 ને 6 16.
શું કર્યું? દશકમાં આપણે 10 લીધા અને એના અંદર એની પોતાની સંખ્યા ઉમેરી તો 10 વત્તા 6 16 થયા. 16 માંથી હવે 8 બાદ કરો. 16 માંથી 8 બાદ કરો તો કેટલા વધશે? 8. એકમના સ્થાન ઉપર 8 આવી ગયા. અહીંયા હવે 7 એ 1 આપી દીધો હતો. 7 ની જગ્યાએ કેટલા વધ્યા હતા? 6. 6 માંથી 3 બાદ કરું તો કેટલા વધશે? 3. તો જવાબ કેટલો આવશે અહીંયા? 38. ખબર પડી ગઈ? બીજા કેટલાક ઉદાહરણ લઈએ. બીજા કેટલાક ઉદાહરણ જોઈએ એટલે તમને સમજણ પડી જશે. અહીંયા જુઓ 425 ઓછા 218. અહીંયા પણ જુઓ તમારા 5 માંથી 8 બાદ થશે નહીં. 5 શું કરશે? મદદ લેશે. મદદ માટે દશક લેશે. દશક કોની પાસેથી? 2 પાસેથી. તો 2 અને 1 આપશે તો 2 માંથી 1 બાદ કરું તો ઉપર કેટલા વધશે? 1. હવે 5 પાસે દશકના સ્થાન ઉપરથી એકમના સ્થાન ઉપર એક સંખ્યા આવી એનો મતલબ એને લીધા કેટલા? 10. તો 10 એને મળ્યા દશકના અને 5 એના પોતાના. તો ટોટલ કેટલા થશે? 15. ખબર પડી મિત્રો? દશકના એને લીધા 10 અને એના પોતાના કેટલી સંખ્યા હતી? પોતાનું કિંમત કેટલી? 5. તો ટોટલ 15 થશે. તો અહીંયા 5 ચેકીને આપણે ઉપર કેટલા લખીશું? 15. 15 માંથી 8 બાદ કરો કેટલા થશે? 7. હવે અહીંયા 1 વધ્યો છે. 1 માંથી 1 બાદ કરીશું તો કેટલા વધશે? 0. અને 4 માંથી આપણે 2 બાદ કરીએ તો કેટલા વધે? 2. જવાબ આવી ગયો. તમે પણ સાથે સાથે તમારી નોટબુકના અંદર આ દાખલો સોલ્વ કરો જેથી કરીને તમારી પ્રેક્ટિસ થતી રહે. ચલો બીજો એક જોઈએ. 8235 ઓછા 2017. ચલો 5 માંથી 7 બાદ કરો. થશે? નહીં થાય. ના થાય એટલે શું કરીશું? દશકમાંથી 1 અંક લઈશું. દશકમાંથી 1 અંક લીધો એટલે અહીંયા કેટલા વધ્યા? 3 માંથી 1 બાદ કરો તો કેટલા વધશે? 2. 1 અંક ઓછો કરવાનો. બરાબર? 3 હતા તો 3 માંથી 1 ઓછો કર્યો તો અહીંયા થશે 2. અહીંયા આને મળ્યા 10. 10 અને એની પોતાના હતા 5 એટલે ટોટલ થયા 15. 15 માંથી 7 બાદ કરો તો કેટલા થશે? અહીંયા 8. હવે અહીંયા 2 જ વધ્યા છે. 2 માંથી 1 જશે? હા જશે. તો 2 માંથી 1 બાદ કરું તો કેટલા થશે? 1. અહીંયા કેટલા છે? 2. 2 માંથી 0 બાદ કરો તો કેટલા વધે? 2. અને 8 છે. 8 માંથી 2 બાદ કરું તો કેટલા મળે? 6. આવી ગયો જવાબ 6218. હવે મિત્રો જો આ ત્રીજો દાખલો તમે નોટબુક લઈને બેઠા છો. નોટબુકના અંદર તમે જાતે સોલ્વ કરો. આ વિડીયોને પોઝ કરો. પોઝ કરીને આ વિડીયો તમે જાતે દાખલો સોલ્વ કરો અને જેનો જવાબ જેટલો આવ્યો છે મને કોમેન્ટના અંદર જવાબ લખશે. જેથી કરીને હું ચેક કરી શકું કે કેટલા વિદ્યાર્થીઓને આવડી ગઈ છે બાદબાકી. બરાબર? તો આ છેલ્લો દાખલો જોઈ લો. છેલ્લો દાખલો જોઈ એને જાતે ગણી અને તમારે કોમેન્ટમાં એનો જવાબ લખવાનો છે.